તો શિક્ષકોની ઘટ વચ્ચે ગુણોત્સવ 2.0 શરૂ કરવાની તૈયારી છે। ગુણોત્સવ વચ્ચે શાળાઓના શિક્ષકો અને આચાર્યની ભારે ઘટ જોવા મળી। ગુણોત્સવ 2.0માં પરિણામ ઓછું આવશે, ભાસ્કર પટેલનું આ કહેવું છે। ગ્રાન્ટેડ શાળામાં 1100થી વધુ આચાર્ય નથી, ભાસ્કર પટેલનું આ કહેવું। ગ્રાન્ટેડ માધ્યમિકમાં 10,000થી વધુ શિક્ષકો નથી, પ્રાથમિક શાળામાં 34,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। ગુણોત્સવની જ્યારે થઈ રહ્યો છે ઉત્સવ મનાવવાનું, તો હું આ બાબતે એક નોંધીશ કે પ્રવેશોત્સવ જે આપણા ત્યાં શરૂ કર્યો હતો, તો એના માટે હું ખરેખર સરકારને અભિનંદન આપીશ કે એ વખતે પહેલા ધોરણમાં ફરજિયાત જે પ્રવેશ આપવાની બાબત હતી, તો ગુજરાતમાં દર વર્ષે 1 લાખ કરતાં વધારે વિદ્યાર્થી 10મા ધોરણમાં વધતા જતા હતા। આ ગુણોત્સવમાં શિક્ષકો ન હોવાથી કદાચ જોઈએ એટલું આપણને સારું પરિણામ ન મળે એવું અમારું માનવું છે।